ખેડૂતો માટે ખૂબ મોટા સમાચાર। દેશમાં વહેલું બેસી શકે છે ચોમાસું। આંદામાન નિકોબારમાં 10 દિવસ વહેલું બેસી શકે છે ચોમાસું। હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીનું અનુમાન। કેરળમાં 24મી મેએ પહોંચી શકે છે ચોમાસું। આંદામાનમાં ચોમાસું બેસવાની સામાન્ય તારીખ હોય છે 22 મે અને કેરળમાં 1 જૂને બેસતું હોય છે ચોમાસું। અનુમાનમાં 2 દિવસ વધતા ઓછા થઈ શકે છે। ગુજરાતમાં પણ સમયસર પહોંચી શકે છે ચોમાસું। ગુજરાતને લઈને હાલ પાક્કી તારીખ નક્કી કરવું મુશ્કેલ। એક વખત કેરળમાં ચોમાસું પહોંચી ગયા બાદ આવી શકે છે પાક્કો અંદાજ। અગાઉ અથરેયા શેટ્ટીએ 26 માર્ચે ચોમાસાને લઈને જાહેર કર્યું હતું પ્રાથમિક અનુમાન। ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદની દર્શાવી હતી શક્યતા। આંધી તોફાન સાથે મે મહિનાની થશે શરૂઆત। માવઠાની પણ ઘાતક આગાહી। મે મહિનો આવશે, મુશ્કેલીઓ લાવશે। આંધી વંટોળનો પ્રકોપ રહેશે। 8 મેથી કડાકા ભડાકા સાથે માવઠું ત્રાટકશે। અમદાવાદનું પણ પલટાશે વાતાવરણ। એપ્રિલ મહિનો પૂરો થવા આવ્યો છે। મે મહિનો તો શરૂ થશે, પણ મે મહિનો ખેડૂતો માટે મુશ્કેલી લઈને આવી શકે છે। મે મહિનાની શરૂઆત જ આંધી વંટોળના પ્રકોપથી થશે। ખેડૂતો માટે ઘાતક અને ખતરનાક આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। અંબાલાલના કહેવા પ્રમાણે ફરી વાતાવરણમાં પલટો આવશે। ઉત્તરીય પ્રદેશોમાં આંધી વંટોળનો પ્રકોપ રહેશે। 8 મે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। ગાજવીજ, તેજ પવન અને વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ થશે। 8 મે બાદ અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવશે। ઉત્તર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ હવામાન બદલાશે। તો અખાત્રીજથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। ઘણા ભાગોમાં કડાકા ભડાકા, તેજ પવન સાથે વરસાદ થશે। 25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે। 25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં ચક્રવાત પણ બની શકે છે। 10 મે બાદ અરબ સાગરમાં ફરી હલચલ રહેશે। જ્યારે ગુજરાતમાં પણ તારીખ 8 મે આસપાસ કેટલાક ભાગમાં ગાજવીજ અને પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં જરા ગાજવીજના તોફાન વધુ થવાની શક્યતા રહેશે। 4 દિવસ બાદ ફરી ધકશે ગુજરાત। અત્યાર સુધી નથી પડી તેવી ગરમી પડશે। એપ્રિલના અંતથી ફરી ગુજરાત ધકશે। આકાશમાંથી જાણે અગનગોળાનો થશે વરસાદ। ગુજરાતમાં ઉનાળાના ટ્રેલર બાદ એપ્રિલના અંતમાં ફરી ફિલ્મ રિલીઝ થવાની છે। સુરેશ દાદા હવે ફૂલ ફોર્મમાં જોવા મળશે। અત્યાર સુધી ગરમી નથી પડી તેવી ગરમી હવે પડશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 4 દિવસ બાદ તાપમાનમાં વધારો થશે। એપ્રિલના અંતથી આકરી ગરમી પડશે। 3 થી 4 ડિગ્રી તાપમાન વધી શકે। 4 દિવસ સુધી तापमान स्थिर રહેશે। मतलब 24 अप्रैल से लेकर 27 अप्रैल तक